ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે મારી દીકરીના જયા પાર્વતીના વ્રત પૂરા થયા અને એનું આજે ઉજવણું કર્યું છે। અને ઉજવણામાં મેં બધી દીકરીઓને બોલાવી હતી ગોળણીઓ તરીકે અને એનું પૂજન કર્યું હતું, એમને જમાડ્યા હતા। અને જમવામાં મેં આજે એના બધાનો સ્પેશિયલ ફેવરેટ ફ્રૂટ સલાડ બનાવ્યો હતો। ફ્રૂટ સલાડ, દાળ, ભાત, શાક, પૂરી અને ખમણ આ બધું બનાવ્યું હતું। તો ચાલો આજે આપણે એમાંથી એક વાનગી ફ્રૂટ સલાડની હું તમારી સાથે શેર કરું છું। તો ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા 1.5 લીટર દૂધ લીધું છે। એક તપેલીમાં સહેજ પાણી રેડીને આપણે દૂધને કાઢી લઈશું। તો અહીંયા દૂધ તમે કોઈ પણ લઈ શકો છો। હું અહીંયા બફેલોનો યુઝ કરું છું, તમે ફૂલ ફેટ ના હોય તો નોર્મલ દૂધ જે આવે છે એ પણ લઈ શકો છો। તો આ રીતે મેં 1.5 લીટર દૂધ લીધું છે અને હવે એને આપણે ગેસ ઉપર મૂકી દઈશું। અને ગેસ ઉપર મૂક્યા પછી આપણે એની અંદર અડધો કપ ખાંડ એડ કરીશું અને એને સારી રીતે હલાવતા રહીશું। અહીંયા દૂધને આપણે હલાવતા રહીશું, નહીં તો નીચે ચોંટવા લાગશે અને બળવાની સ્મેલ આવશે। અહીંયા હું બ્લુ ફૂડનો કસ્ટર્ડ પાવડર 4 ચમચી જેટલો લઉં છું। અહીંયા તમારે જો કોર્નફ્લાવર લેવો હોય તો પણ લઈ શકો છો, પણ હું અહીંયા કસ્ટર્ડ પાવડર લઉં છું કે એના લીધે એની ફ્લેવર અને કલર પણ સારો આવશે। તો આ રીતે આપણે એને દૂધની સાથે ઓગાળી લઈશું અને એને અત્યારે સાઈડમાં મૂકીશું આપણે। હવે અહીંયા દૂધ ધીમે ધીમે ઉકળી રહ્યું છે, તો આપણે એને સતત ચલાવતા રહીશું અને દૂધ ઉકળવા લાગે, એક ઉભરો આવે ત્યારબાદ આપણે એની અંદર જે આપણે કસ્ટર્ડનું મિશ્રણ બનાવીને મૂક્યું હતું એ આપણે એની અંદર ધીમે ધીમે રેડતા જઈશું અને હલાવતા જઈશું, નહીંતર અંદર ગાંઠો પડી જશે। તો આ રીતે આપણે એની અંદર મિક્સ કરી લેવાનું છે અને હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ઉકાળવાનું છે। લગભગ આપણું દૂધ જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી ઉકાળતા રહીશું, એટલે લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે દૂધને ઉકાળવા દઈશું। તો આ રીતે આપણે દૂધ ઉકળે એટલે અંદર થોડી વારે આપણે એને હલાવતા રહીશું કે જેથી ઉપર મલાઈ ના જામે। અને તમે ચમચે જોઈ શકો છો કે આપણું દૂધ કેટલું ઘટ થયું। તો તમે દૂધને જેટલું ઉકાળશો એટલું દૂધ તમારું ઘટ થતું રહેશે અને તમારો કસ્ટર્ડ એટલું સરસ ટેસ્ટી થશે। તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટ સુધી આપણે ઉકાળીશું। હવે એને ગેસથી નીચે ઉતારીને એને ઠંડુ થવા દેવાનું છે। તો અહીંયા આપણે દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં બધા ફ્રૂટ સમારી લઈશું। અહીંયા તમે તમારી ચોઈસના ફ્રૂટ લઈ શકો છો। તો અહીંયા ચીકુ અને સફરજન અને કેળા લીધા છે, તો તમે દાડમ, દ્રાક્ષ કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો। હવે અહીંયા આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે, તો ત્યારબાદ એની અંદર આપણે બધા જ ફ્રૂટ એડ કરી લઈશું। તો જોઈ શકો છો કે આપણો ફ્રૂટ સલાડ એકદમ સરસ જાડો અને સરસ કટ થઈ ગયો છે। તો એને આપણે બાઉલમાં સર્વિંગ કરીશું। તો આ રીતે તમે દૂધ પાક બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખરેખર બધાને બહુ જ ભાવ્યો હતો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો। મળીશું એક નવા વિડીયો સાથે।